ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ઘરે બનાવેલી છે રતાળાની ખીર. આ ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી હોય છે અને ફરાળમાં પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આપણે કઈ રીતે બનાવી, આવો જાણી લઈએ તેની રીત. સૌ પ્રથમ રતાળાની ખીર બનાવવા માટે રતાળા લેવાના છે, જેને પાણીમાં ધોઈ લેવાના છે અને પાણીમાં તેને બાફી લેવાના છે. બફાઈ જાય રતાળા ત્યારબાદ તેની આ રીતે છાલ કાઢી અને તેને ખમણી વડે આ રીતે ખમણી લેવાના છે. તો આપણે બધા રતાળાને ખમણી લીધેલ છે. એ સિવાય ખાંડ, એલચી અને દૂધ લેવાનું છે. ગેસ ઉપર એક વાસણની અંદર ખમણેલ રતાળા મૂકી અને તેની અંદર દૂધ ઉમેરી દેવાનું છે અને ગેસ ઉપર એક વાસણની અંદર તેને ઉકળવા દેવાનું છે. આપણે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે, જેથી કરી અને ખમણેલ રતાળા નીચે બેસી ન જાય. હવે આપણે આ ખીરની અંદર ખાંડ ઉમેરી દેવાની છે અને તેને મિક્સ કરી દેવાની છે. એમાં એલચી ઉમેરી દેવાની છે. તમે ઈચ્છો તો કાજુ બદામ પણ ઉમેરી શકો છો અને તેને હલાવી લેવાનું છે. ફ્રેન્ડ, આ ખીર એવી સરસ ને ટેસ્ટી બનતી હોય છે કે તમે એકલી ખીર ખાઈ લ્યો તો પણ તમને મજા પડી જાય. ખીર થોડી ઘાટી થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાની છે. હવે આપણી ખીર ઉકળી અને ઘાટી થઈ ગઈ છે, માટે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડી થાય ત્યારબાદ એક વાસણમાં તેને કાઢી અને બતાવશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે રતાળાની ખીર ખૂબ જ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે. આ ખીર ખાવી હેલ્થ માટે પણ સારી છે અને ફરાળમાં પણ આ ખીર ખાઈ શકાય છે. હવે આપણે તેની અંદર થોડી દ્રાક્ષ ઉમેરી દઈશું. તો તૈયાર છે ફરાળી રતાળાની ખીર. ફ્રેન્ડ, તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા આવનાર વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.